તાલુકાના ભાસ્કરપરા ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત. લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના તળાવમાં હજારો સંખ્યામાં માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે ગ્રામજનો ઘટના સ્થળે એકઠા કારણે દુર્ગંધ ફેલાતા આજુબાજુના રહીશો તેમજ તેમને રહેવું મુશ્કેલ બન્યું છે. તળાવમાં ગામનું પશુધન પાણી પીવે છે ત્યાં તથા ગામના મહિલાઓ કપડાં ધોવામાં આવે છે, ત્યારે હાલ દુર્ગંધના કારણે ગામના રોગચાળો ફેલાવાની શક્યતા સામે આવી રહી છે. ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા જેની જાણ મામલતદારને કરવામાં આવી હતી. તલાટી દ્વારા સ્થળ મુલાકાત લઈ ડિઝાસ્ટર અને મામલતદાર તેમજ ફિશરી વિભાગને જાણ કરવામાં આવી હતી. સરપંચ અને તલાટી દ્વારા મામલતદાર ડિઝાસ્ટરને જાણ કરતા ડિઝાસ્ટરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તળાવના કિનારેની બાજુમાં ગામના દેવી પૂજકનું ખેતર આવેલું છે, જે હાલ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ખેતરમાં ઝેરી દવા નાખેલી હતી ત્યારે આ દેવી પૂજકની ગંભીર બેદરકારીના કારણે ખેતરનું પાણી તળાવમાં આવતા આ ઘટના બની છે. હાલ ગ્રામજનો દ્વારા આ દેવી પૂજક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરીમાં આવી છે. મારું નામ રતનયા કિરીટભાઈ સુભાઈ ભાસ્કરપરા સરપંચ. હાલમાં ગામ તળાવ નજીક એક ખેતર આવેલું ડાંગરનું ખેતર, એમાં દવા નાખવાથી નાકું ખુલ્લું રહી જતા એ પાણી ગામ તળાવની અંદર આવેલું છે તો તમામ મચ્છી મરી ગઈ છે અને આખા ગામમાં મચ્છી મરી ગઈ, દુર્ગંધ ફેલાય છે. એમ તો ગામને તકલીફ પડે છે. એમ નાવા ધોવાનું બીજું કોઈ તળાવ હોય નહીં અને હાલમાં પંચાયતનો બોર બગડેલો એટલે બધા નાવા ગામ તળાવની અંદર જ આવે છે, તો બહુ બાસ આવે છે. મચ્છી મરી ગઈ એટલે એની કાર્યવાહી કરો. નવા નાખનાર દેવી પૂજક વાલજીભાઈ ધીરુભાઈ દેવી પૂજક છે અને એ નાકું ખુલ્લું દવા તળાવમાં આવેલ છે તો બધી મચ્છી મરી ગઈ છે. તો હાલમાં બાસ આવે ગામને પરેશાન કરે છે. મારું નામ કેશાભાઈ આલાભાઈ મકવાણા. અત્યારે હાલ હું ગ્રામ પંચાયતની અંદર ન્યાય સમિતિ ચેરમેન છું. મારા ગામના તળાવની બાજુમાં એક ભાઈનું ખેતર આવેલું છે, ધીરુભાઈ વાલજીભાઈ. એને ખેતરમાં દવા નાખી છે અને નાકું ખુલ્લું છે. એ પાણી તળાવની અંદર આવતા મચ્છી ઘણી બધી મરી ગઈ છે અને ગામ લોકોને દુર્ગંધથી રહેવાતું નથી. તો આની તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી.